मित्रों केम छो बधाने जय माताजी। तो मित्रों આવી ગયો છું નવો વિડીયો લઈને। તો આજના વ્લોગમાં બનાવવાના છે મંચુરિયન। તો આજે અમે હું મંચુરિયન બનાવું છું। તો મંચુરિયન કેવું બને છે તો ચાલો આપણે મંચુરિયન બનાવવાની તૈયારી કરીએ। પહેલાં આપણે કોબીને આવો ઝીણો ઝીણો કૂચો કરી નાખવાનો છે। જુઓ મિત્રો, આ કોબીનો આવડે કૂચો કરી નાખવાનો, હાવ લોંદા કરી નાખવાના છે કોબીના। તો ચાલો આપણે કોબીનો હાવ લૂંદો કરી નાખીએ। આમાં આપણે ગાજર, મરચું, ડુંગળી એ બધું આવી રીતે કટિંગ કરવાનું છે। તો જો મિત્રો, આમાં ડુંગળી પણ કટિંગ થઈ રહી છે, ગાજર પણ કટિંગ કરી નાખ્યું છે, મરચું કર્યું છે। હવે આમાં ટમેટું પણ કટિંગ કરવાનું રહેશે અને કોબી પણ કટિંગ કરી નાખી છે। તો ચાલો હવે ટમેટાનું કટિંગ કરી નાખવું। આ ટમેટું કટિંગ કરી નાખું, દેખાડવા બાજુ જો ટમેટું કટિંગ થઈ રહ્યું છે। આવી રીતે ડુંગળી, કોબી, ગાજર, મરચું, લસણ એ બધું કટિંગ કરી નાખ્યું છે। તો ચાલો પહેલાં આપણે આ સરળતાથી બધું આવી રીતે આપણે કટિંગ કરી નાખીએ। પહેલાં તો કટિંગ કરી નાખ્યું છે। તો હવે આની અંદર બીજી વસ્તુ નાખવાની છે। તો ચાલો આને થોડીવાર સાઈડમાં મૂકી અને બીજી વસ્તુ લઈ આવી। આમાં આપણે સાદો મેદાનો લોટ નાખી દઈશું। તો નાખો છે તો લોટ નાખી દો। તો લોટ નાખી દીધો છે। આમાં મીઠું નાખશું અને કદાચ મેદાનો લોટ ઓછો પડે તો બીજી વાર આપણે નાખશું। તો આમાં આપણે મસાલો નાખશું, ધાણા, જીરું, રાઈ બધું કચરકૂટો કરીને નાખી દઈશું। તો હવે આમાં આપણે ધાણાનો સ્વાદ આવ્યો ધાણા નાખશું। તો ધાણાનો નાખી દીધા છે। તો હવે બરાબર આને આપણે મિક્સ કરી દઈશું। આમાં પાણી લગી રહે નાખવાનું નથી। જે કોબી, ગાજર અને બધાનું પાણી આવે તેના આરે આપણે લોટને શીખવવાનો રહેશે। તો આમાં આપણે મેદાનો લોટ થોડો નાખવો પડશે। તો આમાં સહેજ મરચું નાખવી જેથી એનો રંગ લાલ કલરનો થાય। મેદો સહેજ નાખવો પડશે, થોડો ઓછો પડે તો। હવે લોટ આપણે આવી રીતે બાંધી દઈશું। બરોબર મસ્ત મજાનો લોટ બાંધી દઈએ। બરોબર લોટ આપણે કઠણ જેવો કરી નાખશું। મિત્રો તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે મંચુરિયનના ગઠ્ઠા એવી રીતે આમાં નાખવાના રહેશે। તો ચાલો આ ગઠ્ઠા બનાવે છે એવી રીતના ગઠ્ઠા નાખવાના રહેશે। પહેલાં ગઠ્ઠા કરી લેવી તો મજા આવી જાય। આવી રીતે કરીને નાખી દેવાના છે। તો આપણે જોરદાર ટેસ્ટી મંચુરિયન બનાવવાનું છે। જિંદગીમાં પહેલી વખત બનાવવાનું મસ્ત છે।